નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેના દરેક પેપરના સોલ્યુશન હવે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 5 એનો સેક્શન ડી, 4 વિડીયો સેક્શન ડી ના મુકાઈ ચૂક્યા છે. 4 પેપરના 5મા પેપરના મૂકી રહ્યા છીએ. 5મા પેપરમાં વિભાગ 1, જેમાં કુલ 5 કે 6 દાખલા આવે. મિત્રો, આ દાખલાના આજે ભાગ 1 ના પ્રશ્નોના બધા સોલ્યુશનો કરવાના છે. એ પહેલા મિત્રો આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇઝ 300 રૂપિયા છે, જે હવે આપ ઘર બેઠા માત્ર 290 રૂપિયામાં કોઈ પણ પ્રકારના ડિલિવરી ચાર્જ વગર આપ ઘર બેઠા પણ આ બુક પરચેઝ કરી શકો છો. આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે અહીંયા એક નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને પણ આપ આ બુક પરચેઝ કરી શકો છો. મિત્રો, આ બુકને આપ ઓનલાઈન મોબાઈલમાં પણ જોઈ શકો, અને એ મોબાઈલમાં આપણે આ પીડીએફ સ્વરૂપે જોવી હોય ને આ બુક, તો એના માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. મિત્રો, આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી? તો મિત્રો, અહીંયા QR કોડ આપેલો છે. આ કોડ આપના મોબાઈલમાં સ્કેન કરીશું. સ્કેન કરશું એટલે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ખુલશે. એને ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ, આ સ્ટેપ બાય સ્ટેપ બેઝિક ડિટેલ એન્ટર કરવાની રહેશે. એન્ટર કર્યા બાદ એક તમારી પાસે એક્સેસ કોડ માંગશે. મિત્રો, અહીંયા જે નંબર આપેલો છે ને, આ કોડ એન્ટર કરવાથી આપ આ બુક ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો. મિત્રો, ત્યારબાદ બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા પ્રશ્નનો સંગ્રહ એટલે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જેમાંથી દર વર્ષે બોર્ડમાં 70 થી 80% તો મિનિમમ પૂછાતું હોય ને એવું આ પ્રકાશન ગાલા 21 અપેક્ષિત પ્રકાશન પણ લોન્ચ થઈ ચૂક્યું છે. આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો છો, અને જો આપણી ખરીદી 300 કે તેથી વધારે રકમની હોય ને તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV15. અને જો આપે કરેલી ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV20. મિત્રો, આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી મેળવવા માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. સેક્શન ડી. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 3 ગુણ. પ્રશ્ન નંબર 40 થી 51 કોઈ પણ 8 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ, ટોટલ માર્ક્સ થશે 24. 8 તેરીને 24 એટલે કે 8 પ્રશ્નો 3 ગુણ, 24 માર્કનો પ્રશ્ન છે. મિત્રો, જેમાંથી આજે આપણે ભાગ 1 ના દાખલાના સોલ્યુશન દરેક પેપરના દરેક પ્રશ્નના કરીશું. પહેલો પ્રશ્ન લઈએ. મિત્રો, નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે. કઈ રીત? કુલ ખર્ચ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની 2 પદ્ધતિ આવે. એક આવે કુલ ખર્ચની રીત અને બીજી આવે કૌટુંબિક બજેટની રીત. એમાં કુલ ખર્ચની રીતે બે રીતે દાખલો ગણી શકાય. એક લાસ્પેર વાળું એટલે કે Q0 વાળું સૂત્ર, અને એક પાસેનું એટલે કે Q1 વાળું સૂત્ર. આ બે માંથી જે વિગત આપેલી હોય ને એના આધારે સૂત્ર મૂકવાનું છે. જો કુલ ખર્ચની રીતે વર્ષ 2019 માટેના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો, અને સાથે આપણે 3 માર્કનો દાખલો છે એટલે અર્થઘટન તો કરવાનું જ છે. જો વસ્તુ તમને આપેલી છે કઈ A, B, C, D અને E. સાથે મિત્રો એક ખાનું વધારાનું આપેલું છે એકમ. એકમનું ખાનું આપેલું છે એટલે પહેલું કામ આપણે કરવાનું છે એકમ પરિવર્તન. જે પણ વિગત છે ને આ બધાનું એકમ પરિવર્તન કરવાનું છે. એમાં પહેલું છે ક્વિન્ટલ. મિત્રો, 1 ક્વિન્ટલ એટલે 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય.
તો મિત્રો આ ક્વિન્ટલ ને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો તમને જે ભાવ આપેલા છે ને આ ભાવને તમારે 100 વડે ભાગવા પડે. તો મિત્રો આ ક્વિન્ટલ છે એની જગ્યાએ આપણે 1 કિલોગ્રામ લખવું હોય તો મિત્રો આ ભાવ છે ને ભાવ એને 100 વડે ભાગો 1200 ભાગ્યા 100 કરો તો 12 આવે. તો હવે આપણે નવો ભાવ જે લેવાનો છે ને 12 લેશું. 1200 નથી લેવાના. ક્વિન્ટલના કિલોગ્રામમાં કન્વર્ટ કરેલા છે. ક્વિન્ટલ ને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ક્વિન્ટલમાં 100 કિલો આવે. 100 કિલો આવે એટલે 100 વડે ભાગીશું. 1200 ભાગ્યા 100 કરો તો 12, 1700 ભાગ્યા 100 કરો તો 17. તો હવે આપણે જ્યારે કોષ્ટક બનાવીશું ને આ કોષ્ટકમાં ક્વિન્ટલની જગ્યાએ કિલો લખવાનું છે. 1200 ની જગ્યાએ 12 લખવાનું છે. 1700 ની જગ્યાએ 17 લખવાના છે. એટલે આ પહેલું પરિવર્તન પૂરું. બીજા પરિવર્તનમાં મિત્રો 20 કિલો આપેલા છે. 20 કિલો છે એટલે એનો અર્થ એવો કે 20 કિલોને 1 કિલોમાં કન્વર્ટ કરવું હોય. અગાઉ આપણે ક્વિન્ટલ એટલે કે 100 કિલોને કિલોમાં કન્વર્ટ કર્યા તો 100 વડે ભાગ્યા. એમ 20 કિલોને કિલોમાં કન્વર્ટ કરવું હોય ને તો મિત્રો 20 વડે ભાગવું પડે. તો હવે આ 20 કિલોની જગ્યાએ આપણે લખવાનું છે 1 કિલો. કેટલા કિલો લખવાનું છે? 1 કિલો. એટલે આ 20 છે ને તો આને 20 વડે ભાગો તો આનો જવાબ આવે 17. 340 ભાગ્યા 20 કરશું એટલે 17 જવાબ આવશે. 380 ભાગ્યા 20 કરશો એટલે 19 જવાબ આવશે. 17 દુ 34, 19 દુ 38. બરાબર? કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીને વેરિફિકેશન કરી લેશું. 340 ભાગ્યા 20 કરીશું એટલે 17 જવાબ આવે. 380 ભાગ્યા 20 કરશું તો 19 જવાબ આવશે. એટલે આ બીજું કન્વર્ટ પૂરું થયું. કેટલો ચેન્જ કરશું? 20 કિલોના કિલો કરશું. 18 કિલો એમનું એમ જ રહેશે કારણ કે કિલોમાં જ આપેલું છે. 340 ના 17 થશે. 380 ના 19 થશે. મિત્રો પાછું આગળ સેક્શન વસ્તુ સી માં 10 લીટર આપ્યું. 10 લીટર ને 1 લીટરમાં ફેરવવું હોય ને તો મિત્રો કેટલા વડે ભાગવાનું થશે? તો કે 10 વડે. 10 લીટરની જગ્યાએ આપણે લખવાનું છે 1 લીટર. આ 12 લીટર એમના એમ છે. 30 ભાગ્યા 10 કરશું એટલે 3 જવાબ આવે. 40 ભાગ્યા 10 કરશું એટલે 4 જવાબ આવે. તો આ 30 ના 3, 40 ના 4 અને 10 લીટરની જગ્યાએ લખવાનું છે 1 લીટર. એટલે આ લીટરનું કામ પૂરું થયું. આગળ વધીએ મિત્રો. ડઝન. 1 ડઝન એટલે 1 ડઝનમાં 12 નંગ આવે. તો મિત્રો આ ડઝનને તમારે નંગમાં ફેરવવાનું હોય ને, ડઝનને નંગમાં ફેરવવું હોય એટલે 12 વડે ભાગવું પડે. ક્વિન્ટલને ફેરવું તો 100 વડે ભાગ્યા. ટન હોય તો 1000 વડે ભાગવાનું. 1 મણ હોય તો 20 વડે ભાગવાનું ને 1 ડઝન હોય ને તો 12 વડે ભાગવાનું. તો મિત્રો આ 20 નંગ છે અહીંયા નંગ જ આપેલા છે તો આપણે અહીંયા નંગમાં ફેરવવું હોય ને તો અહીંયા ડઝનની જગ્યાએ 1 નંગ લખીશું. આ 20 નંગ એ નંગમાં જ માહિતી આપેલી છે એમની એમ રહેવા દેશું. 15 ભાગ્યા 12 કરો એટલે 1.25 જવાબ આવશે. 15 ભાગ્યા 12 કરશું એટલે 1.25. 24 ભાગ્યા 12 કરો એટલે 2 જવાબ આવશે. તો હવે આપણી નવી રકમમાં 1.25 અને 2 લેશું. ડઝનની જગ્યાએ નંગ લેશું. આ 20 નંગ એમના એમ. આ બધા સુધારા છે ને મિત્રો એ સુધારા કરીને નવું કોષ્ટક બનાવવાનું છે અને પછી આપણે આખો દાખલો કમ્પ્લીટ કરવાનો છે. મીટર. આ મીટર એટલે 1 મીટર જ છે. તો 1 મીટર આપેલું છે તો કોઈ ચેન્જ કરવાનો નથી. પણ મિત્રો જો આ દાખલામાં 10 મીટર આપ્યા હોત ને તો તમારે ભાવને પાછું 10 વડે ભાગીને 1 મીટરનો ભાવ લાવવાનો છે. તો મિત્રો આમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ કરવાનું નથી. આ જે ભાવ છે બધું બેઠે બેઠું એમનું એમ મૂકી દેવાનું. આ સુધારા તમારા ક્વેશ્ચન પેપરમાં કરી નાખવાના. સુધારા થઈ જાય પછી આપણે કોષ્ટક તૈયાર કરવાનું. એકમનું ખાનું જ્યારે પણ દાખલામાં આપ્યું હોય ને મિત્રો તો પહેલા તમારે એકમ પરિવર્તન કરવાના છે. એકમ પરિવર્તન અહીંયા તમારે થઈ જાય પછી આપણે કોષ્ટક બનાવશું. એ કોષ્ટક કેવું બનશે જુઓ. આ કોષ્ટક બને. ક્વિન્ટલના કિલો, 20 કિલો, 10 કિલો થઈ ગયા. 10 લીટરના લીટર કરી નાખ્યા. ડઝનના નંગ કરી નાખ્યા. મીટર એઝીટી એમનું હતું અને જે સુધારા કર્યા ને એ સુધારા કરેલા ભાવ અહીંયા લખેલા છે. તો મિત્રો હવે શું કરીશું તો કે આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કુલ ખર્ચની રીતે શોધવાનો કીધેલો છે ને તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર તો કે સૂચકાંક શોધવા માટે કુલ ખર્ચની રીત છે. 2 રીત આવે. એક લાસ્ટ પેયર વાળી અને પાછળ વાળી. તો મિત્રો પહેલા આપણે જૂની સ્લાઇડમાં આવી જઈએ. જુઓ
આ સ્લાઇડમાં પહેલા એ નક્કી કરવું પડશે કે તમને Q0 આપેલો છે કે Q1. જો અહીંયા બે વર્ષ આપ્યા, એક 18 આપેલું છે અને એક 19 આપેલું છે. 18 એટલે નાનું વર્ષ એને 0 કહેવાય, અહીંયા મોટું વર્ષ એટલે 1 કહેવાય. આવી રીતે યાદ રાખજો, નાના વર્ષને 0 કહેવાય, મોટા વર્ષને 1 કહેવાય. કારણ કે નાનો કોણ છે 0, મોટું કોણ છે તો કે 1. આધાર વર્ષને 0 લગાડીશું, ચાલુ વર્ષને 1 લગાડીશું. અહીંયા તે 2018 આપેલો છે, હું લગાડીશું 0. જથ્થો આપેલો છે, જથ્થાને કહેવાય ક્વોન્ટિટી. જથ્થાને શું કહેવાય? ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી નો પહેલો અક્ષર કયો છે? Q. તો મિત્રો આને Q0 કહેવાય. ભાવને પ્રાઇસ કહેવાય એટલે કે P0. 2019 ના ભાવને P1 કહેવાય. ત્રણ વસ્તુ આપેલી છે, Q0, P0 અને P1. તો આપણે લાસ્ટ પેયર નું સૂત્ર મૂકવું પડશે. લાસ્ટ પેયર ના સૂત્રમાં Q0 આવે. પાસેનું સૂત્ર હોય ને એમાં Q1 આવે. તો આ બે માંથી ગમે એક જ વસ્તુ આપેલી છે. આપણા દાખલામાં આપેલો છે Q0. તો આપણે Q0 એટલે કે લાસ્ટ પેયર વાળું સૂત્ર છે ને, આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. અહીંયા લખવાનું નથી લાસ્ટ પેયર, એનું માત્ર સૂત્ર ઉપયોગ કરવાનો છે. જો આ કોષ્ટક બન્યું, આ સૂચકાંક, સૂચકાંકનું સૂત્ર આવે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આપણે બે ખાના વધારાના બનાવવાના છે. કયા કયા? એક P1 Q0 નું અને બીજું ખાનું છે P0 Q0 નું. તો મિત્રો હવે આપણે P1 Q0 અને P0 Q0 ની ગણતરી કરીએ એ પહેલા દરેક મિત્રો કેલ્સી લઈને બેસી જશે, જેથી ગણતરી પણ સાથે સાથે કરતા જશો ને વેરિફિકેશન કરતા જશો. ચાલો મિત્રો શરૂ કરીએ. આ P1 Q0 આ P1 છે અને આ Q0 છે. આ બેયનો ગુણાકાર કરવાનો છે. 50 ગુણ્યા 17, 50 ગુણ્યા 17 બરાબર 850. તો પહેલાનો જવાબ કેટલો આવશે? 850. આગળ 18 ગુણ્યા 19, 18 ગુણ્યા 19 342. આગળ 12 ગુણ્યા 4, તો 12 ચોક 48. આગળ 20 ગુણ્યા 2, 20 દુ 40. 14 ગુણ્યા 16, 14 ગુણ્યા 16 કરીએ 224. આ બધાનું ટોટલ કરશું 850 પ્લસ 342 પ્લસ 48 પ્લસ 40 પ્લસ 224 બરાબર 1504. આ 1504 છે ને એને શું કહેવાય? સરવાળો એટલે કે સિગ્મા. કોનો સરવાળો કર્યો? તો કે P1 Q0 નો. એટલે પહેલું રકમ મળી ગઈ છે સિગ્મા P1 Q0 કેટલો? 1504. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો સિગ્મા P0 Q0 માટે હવે બીજું ખાનું બનાવવું પડશે P0 Q0. આ P0 છે અને આ Q0 છે. આ બેયનો ગુણાકાર કરશું 50 ગુણ્યા 12, 50 ગુણ્યા 12 600. આગળ 18 ગુણ્યા 17 306. આગળ 12 તેરી તો કે 36. 20 ગુણ્યા 1.25, 20 ગુણ્યા 1.25 25. 14 ગુણ્યા 12 168. આનું ટોટલ કરીએ મિત્રો 600 પ્લસ 306 પ્લસ 36 પ્લસ 25 પ્લસ 168 બરાબર 1135. આ 1135 આવ્યો એ સરવાળો છે. સરવાળો એટલે સિગ્મા. કોનો સરવાળો? તો કે P0 Q0. તો મિત્રો અહીંયા આપણને બે રકમ મળી ગઈ છે. સિગ્મા P1 Q0 1504 અને સિગ્મા P0 Q0 1135. આ કિંમત આ સૂત્રમાં મૂકીએ મિત્રો. સિગ્મા P1 Q0 તો કે 1504 છેદમાં સિગ્મા P0 Q0 1135 ગુણ્યા કેટલા કરીશું? તો કે 100. તો ફરીથી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા જશું મિત્રો. 1504 ભાગ્યા 1135
બરાબર 1.3251 પોઈન્ટ પછી મિત્રો 4 આંકડા લખવાના છે 1.3251 ગુણ્યા કેટલા કરશું તો કે 100 તો ગુણ્યા 100 કરીએ 132.51 તો મિત્રો અહીંયા આપણો જવાબ આવ્યો છે 132.51 સૂચકાંક બરાબર 132.51 તો મિત્રો આ જવાબ આવે ને પછી એનું અર્થઘટન પણ સાથે કરવાનું છે એટલે આપણને પૂરેપૂરા 4 માર્ક્સ મળે 1 માર્ક્સ પણ કપાય ઓલા 3 માર્ક્સ મળે 1 માર્ક્સ પણ કપાય નહીં કઈ રીતે હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 હોય આધાર વર્ષનો સૂચકાંક 100 હોય આપણો જવાબ આવ્યો છે 132 તો વધે કે ઘટે તો કે વધે કેટલો વધે તો કે 32% વધારો થયો કેટલો 32.51% તો આવી રીતે અર્થઘટન લખવાનું કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચનો છે તો લખવાનું જીવન નિર્વાહ ખર્ચમાં કેટલા ટકા તો કે 32.51% શું થયો તો કે વધારો થયો 100 કરતા ઓછો જવાબ આવે ને ત્યારે ઘટાડો થાય અહીંયા શું થાય છે વધારો તો મિત્રો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો રહેશે આગળ વધીએ મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ આપો સિગ્મા p1 q0 જેમ સિગ્મા p0 q0 3:2 સિગ્મા p1 q1 જેમ p0 q1 5:3 I L I P અને I F શોધો લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે તો મિત્રો પહેલો દાખલો ગણીએ લાસ્ટ પેયરનો સૂચકાંક કોનો સૂચકાંક લાસ્ટ પેયરનો સૂચકાંક તો મિત્રો લાસ્ટ પેયરના સૂચકાંકને ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્ટ પેયર એટલે કે IL વડે દર્શાવાય IL નું સૂત્ર આવે સિગ્મા p1 q0 છેદમાં સિગ્મા p0 q0 ગુણ્યા 100 તમને અહીંયા પ્રમાણ આપેલું છે p1 q0 જેમ p0 q0 એટલે કે સિગ્મા p1 q0 ભાગ્યા સિગ્મા p0 q0 3/2 તો અહીંયા લખીશું 3/2 ગુણ્યા 100 તો મિત્રો 3/2 ગુણ્યા 100 કરો 150 જવાબ આવશે કેટલો જવાબ આવશે 150 આગળ આપણે વાત કરીએ આ લાસ્ટ પેયરના સૂચકાંકની ગણતરી કરી હવે આપણે બીજો સૂચકાંક શોધવાનો છે પાસેનો સૂચકાંક તો મિત્રો પાસેનો સૂચકાંક શોધવો હોય તો પાસેના સૂચકાંકનું સૂત્ર છે IP ઇન્ડેક્સ નંબર ઓફ પાસે બરાબર સિગ્મા p1 q1 છેદમાં સિગ્મા p0 q1 ગુણ્યા 100 બે માં ચેન્જ કેટલો છે અહીંયા q0 લીધો તો અહીંયા કોણ લીધો q1 બાકી તો સૂચકાંકનું સૂત્ર છે p1 ના છેદમાં p0 એટલે શું થાય સૂચકાંક પણ લાસ્ટ પેયરનો સૂચકાંક q0 ને ધ્યાનમાં લેશે પાસેનો સૂચકાંક q1 ને ધ્યાનમાં લેશે તો મિત્રો આની પણ કિંમત આપેલી છે કેટલી 5/3 એટલે કે 5/3 ગુણ્યા 100 તો મિત્રો 5/3 ગુણ્યા 100 કરીએ આપણે 5/3 ગુણ્યા 100 બરાબર 166.67 166.67 આ સૂચકાંક આવ્યો પાસેનો હવે મિત્રો ત્રીજો સૂચકાંક છે ફિશરનો તો મિત્રો ફિશરના સૂચકાંકનું સૂત્ર IF ફિશરનો સૂચકાંક આપણે શોધવાનો છે તો ફિશરના સૂચકાંકનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP થશે તો લાસ્ટ પેયર અને પાસે બંનેના સૂચકાંક આપણે શોધી લીધા છે લાસ્ટ પેયરનો સૂચકાંક આવ્યો છે 150 ગુણ્યા
પાસેનો સૂચકાંક આવ્યો છે 166.67. તો મિત્રો પેલા બંનેનો આપણે ગુણાકાર કરી દેશું. 150 ગુણ્યા 166.67 બરાબર 25,000.5. અને મિત્રો આ 25,000.5 છે ને એનું આપણે વર્ગમૂળ કાઢવું હોય ને કેલ્ક્યુલેટરમાં તો ગણતરી કરીએ. જુઓ, વર્ગમૂળમાં 25,000.5 કેટલો જવાબ આવશે? 158.12. તો મિત્રો આનો ફાઇનલ આન્સર આવશે 158.12. તો અહીંયા આ 25,000 નું વર્ગમૂળ કરીશું તો જવાબ આવશે 158.12. તો મિત્રો આવી જ રીતે ત્રણેય દાખલા આપણે ગણવાના છે. લાસ્ટ પેયરનો, પાસેનો અને ફિશરનો, ત્રણેય રીતે આ રીતે ગણતરી કરીને ત્રણેય સૂચકાંક આપણે શોધી લેશું. પરીક્ષામાં આ દાખલો 2 માર્ક્સમાં પણ આવી શકે અને 3 માર્ક્સમાં પણ દાખલો આવી શકે. આ પરીક્ષા માટે આ દાખલો એકદમ ઈઝી પણ છે અને આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો પણ ગણી શકાય. મિત્રો આગળ વધીએ. 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક હેલ્થ ઇન્ડેક્સ એને x અને અપેક્ષિત આયુષ્ય y એની માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે ક્રમ આપેલા છે. ક્રમાંકોના તફાવતના વર્ગનો સરવાળો, ક્રમાંકોનો તફાવત એટલે કે ડી ડિફરન્સ, એનો વર્ગ એટલે કે સ્ક્વેર અને સરવાળો એટલે કે સિગ્મા. તો આને શું કહેવાય? સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર 42.5 આપેલો છે. પછી અહીંયા એવું કીધું છે 70 છે ને 70 એ 3 વાર આવે છે. એટલે એનો અર્થ એવો કે આમાં આપણે CF ની ગણતરી કરવી પડશે. તો મિત્રો પહેલું ખાનું આપણે પહેલું કોષ્ટક બનાવીશું, CF ની ગણતરી દર્શાવતું કોષ્ટક. આ કોષ્ટકમાં કઈ રીતે માહિતી આવે? પહેલું કે જે અવલોકન પુનરાવર્તિત થાય છે ને એ અવલોકન અહીંયા લખીશું. એ અવલોકન કેટલી વખત પુનરાવર્તિત થાય છે એની સંખ્યાને m કહેવાય, એ બીજા ખાનામાં લખીશું. અને ત્રીજા ખાનામાં આવશે m નો ઘન માઇનસ m ભાગ્યા 12. રેડી? તો અહીંયા પહેલું જ કીધેલું છે કે 70 3 વખત આવે છે. તો અવલોકન કયું છે? તો કે 70 કેટલી વખત આવે? 3 વખત. 3 નો ઘન માઇનસ 3 ભાગ્યા 12. 3 તેરી 9 તેરી 27. 27 માંથી 3 જાય તો 24. 24 ભાગ્યા 12 કરો તો કેટલું આવશે? તો કે 2. ચાલો 70 3 વાર આવ્યું એની ગણતરી કરી નાખી. અપેક્ષિત આયુષ્ય 45 એ 2 વાર આવે. અપેક્ષિત આયુષ્ય 45 એટલે કે સંખ્યા 45 છે, 2 વાર આવે. 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12 બરાબર 0.5. 2 નો ઘન 8, 8 માંથી 2 બાદ કરો તો 6, 6 ભાગ્યા 12 કરો તો 0.5. હવે કોઈ માહિતી એવી નથી કે અવલોકન વારે વારે પુનરાવર્તિત થાય. 2 જ અવલોકન હતા. 2 ની ગણતરી કરી નાખી. આ ગણતરીનું જે ટોટલ આવે છે, ટોટલ આવ્યું 2.5. આ ટોટલને CF કહેવાય. ટોટલને શું કહેવાય? CF. તો મિત્રો અહીંયા આપણે CF ની ગણતરી કરી. CF કેટલું આવે છે? 2.5. તો હવે આપણે દાખલો ગણીએ ક્રમાંક સહસંબંધાંક. એનું સૂત્ર R બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ની ગણતરી કરી હતી તો પ્લસ CF છેદમાં n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રમાં આપણે જેટલી પણ કિંમતો આપેલી છે ને દરેક કિંમતો મૂકીએ. જુઓ, આ 1 m નો m રહેશે, 6 m નો m રહેશે. સિગ્મા ડી સ્ક્વેર, સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધ્યું કેટલું છે? 42.5 પ્લસ CF, CF ની ગણતરી કરી છે 2.5 છેદમાં n, n 10 વ્યક્તિઓની માહિતી આપેલી છે મિત્રો. 10 વ્યક્તિ એટલે n આવશે 10. 10 નો વર્ગ તો કે 100 માઇનસ 1. આ 1 m નો m રહેશે, 6 m નો m રહેશે. 42 ને 2 44, 44 ને 1 45
અહીંયા આવશે 45 છેદમાં 10 અને 99 100 માંથી 1 જશે કેટલા આવશે 99 ફરીથી 1 માઇનસ 45 ગુણ્યા 6 કરીએ 45 ગુણ્યા 6 270 ભાગ્યા 99 ગુણ્યા 10 એટલે 990 આગળ વધીએ ચાલો આ 1 એમનો એમ 270 ભાગ્યા 990 કરીશું 0.27 અને એમાંથી આપણે 1 બાદ કરી દઈશું 1 માઇનસ 0.27 એટલે r ની કિંમત આવશે 0.73 તો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો કીધેલો તો ક્રમાંક સહસંબંધાંક r બરાબર કેટલા આવશે મિત્રો 0.73 એકદમ ઈઝી દાખલો છે 3 માર્ક્સમાં બેઠે બેઠા 3 માર્ક્સ આ દાખલામાં ખેંચી શકાય છે અને આવા જ દાખલા બોર્ડની પરીક્ષામાં આવે છે મિત્રો કમ્પ્લીટ દાખલો શીખી લેવાનો છે આગળ વધીએ ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય ને એવા હેતુથી એક આઈએમપી બેચની રચના કરેલી છે મિત્રો જેની ફીસ દરેક વર્ગને પોષાય એવી માત્ર ને માત્ર 100 રૂપિયા આ 100 રૂપિયા ફીસમાં આંકડા શાસ્ત્રને લગતું બધું જ પ્રકારનું મટીરિયલ તમને આ બેચમાં જોવા મળશે કેટલા ફાયદા પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નો જે છે ને આ એ થી લઈને એફ સુધીના જેટલા પણ પ્રકરણમાં બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જે પણ આઈએમપી પ્રશ્નો છે ને એ દરેકનું આપણે સોલ્યુશન કરવાનું છે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બે પ્રકારના લેક્ચરો તમે લઈ શકો એક લાઈવ લેક્ચર પણ છે અને સાથે રેકોર્ડેડ લેક્ચર પણ છે આકર્ષક પ્રેઝન્ટેશન જે રીતે અહીંયા પ્રેઝન્ટેશન થી અમે સમજાવીએ ને આવા જ પ્રેઝન્ટેશન થી સમજૂતી આપીશું પીડીએફ દરેક ચેપ્ટરની જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હોય ને એ દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ સ્વરૂપે તમને માહિતી મળશે ડાઉટ ક્લાસ બેકઅપ પ્લાન પૂરેપૂરો રાખીશું વોટ્સએપ સપોર્ટ તમે કોર્સ પરચેઝ કરો એટલે આંકડા શાસ્ત્રના વોટ્સએપ ગ્રુપમાં આપ જોઈન થઈ જશો એમાં રોજ આપણે જે પણ બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવો મટીરિયલ છે ને એ રોજ તમને મળતું રહેશે 2025 પહેલાની જેટલી પણ બોર્ડની પરીક્ષા છે ને એમાં જેવા પણ પેપરો લેવાના છે ને દરેકનું આપણે સોલ્યુશન કરવાનું છે મિત્રો કોર્સને લગતી માહિતી મેળવવા માટે આ નંબર પર સંપર્ક કરી આપ કોર્સની સંપૂર્ણ ડિટેલ જાણી શકો છો આગળ વધીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલું રોકાણ લાખ રૂપિયામાં અને તે રોકાણના 6 માસ બાદ એની બજાર કિંમત લાખ રૂપિયામાં એની વિગતો નીચે છે વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરેલું હોય તો 6 માસ બાદ તેની બજાર કિંમત કેટલી હશે તેની માહિતી મેળવવાની છે અનુમાન કરવાનું છે કોષ્ટક આપેલું છે પહેલા નક્કી કરીએ કઈ કઈ વિગત આપેલી છે મધ્યક જો રોકાણ છે એ એક્સ કહેવાય અને 6 માસ બાદ તેની બજાર કિંમત છે ને એને વાય કહેવાય આ એક્સ આપેલો છે આ વાય આપેલો છે એનો મધ્યક એટલે આને એક્સ બાર કહેવાય આને કહેવાય વાય બાર વિચરણ એટલે એસ એક્સ નો વર્ગ એસ એક્સ નો વર્ગ 100 હોય મિત્રો તો એસ એક્સ કેટલું આવે 10 એસ વાય નો વર્ગ 256 હોય તો એસ વાય કેટલું આવે 16 એસ એક્સ 10 આવશે એસ વાય 16 આવશે સહવિચરણને કહેવાય કોવેરિયન્સ એક્સ વાય તો કોવેરિયન્સ એક્સ વાય આપેલો છે એટલે આપણે એ પ્રમાણે આખો દાખલો ગણવાનો છે આખો દાખલો પૂરો થાય નિયત સંબંધ રેખા મળી જાય એમાં એક્સ ની કિંમત આપણે 45 મૂકીને જવાબ લાવવાનો છે જુઓ કઈ રીતનું થશે આ કોષ્ટક છે પહેલા વિગતોમાં જુઓ આને કહેવાય એક્સ બાર આને કહેવાય વાય બાર આ એસ એક્સ નો વર્ગ છે આ એસ વાય નો વર્ગ છે અને આને કહેવાય કોવેરિયન્સ એક્સ વાય તો નિયત સંબંધ રેખાનું આપણે અન્વયોજન કરવાનું છે તો પહેલા આપણે હેડિંગ આપી દઈએ નિયત સંબંધ રેખાનું અન્વયોજન આ નિયત સંબંધ રેખાના અન્વયોજનમાં પહેલી કિંમત આપણે શોધવાની છે બી ની કિંમત મિત્રો પહેલું શું શોધવાનું છે બી
તો બી શોધવાનું સૂત્ર કોવેરિયન્સ XY આપેલું છે તો સૂત્ર આવશે કોવેરિયન્સ XY છેદમાં SX નો વર્ગ. શું સૂત્ર આવશે? કોવેરિયન્સ XY ના છેદમાં SX નો વર્ગ. કોવેરિયન્સ XY તમને આપેલું છે 80 છેદમાં SX નો વર્ગ. SX નો વર્ગ તૈયાર જ આપેલો છે 100 તો 80 ભાગ્યા 100 કરો તો b ની કિંમત આવશે 0.8. b ની કિંમત કેટલી આવશે? 0.8. ચાલો b ની ગણતરી થઈ જાય ને ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે a ની. a નું સૂત્ર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર અને x બાર આપણને આપેલા છે. y બાર કેટલા છે તો કે 50 માઇનસ b ની કિંમત કેટલી આવી તો કે 0.8 અને x બાર તો કે x બાર આપેલો છે 40. આ 50 એમના એમ રહેવા દેશું. 0.8 ગુણ્યા 40 એટલે 8 ચોક 32 થશે. 50 માંથી 32 બાદ કરો એટલે 18 આવશે. આ કોની કિંમત આવી? એની. હવે મિત્રો y કેપ એને શું કહેવાય? નિયત સંબંધ રેખાનું સમીકરણ. શું કહેવાય? નિયત સંબંધ રેખાનું સમીકરણ. એને કહેવાય y કેપ. y કેપ નું સૂત્ર શું આવે તો કે a પ્લસ bx. એની કિંમત આવી છે 18 પ્લસ b ની કિંમત આવી છે 0.8x. હવે તમને દાખલામાં કીધું કે રોકાણ કેટલાનું કરેલું છે તો રકમમાં એકવાર આવી જોઈએ. રોકાણ અહીંયા 45 લાખ રૂપિયાનું કરેલું છે એટલે x ની કિંમત આપણે 45 લાખ મૂકવાની છે. તો અહીંયા લખીએ x બરાબર 45 લેતા. x બરાબર કેટલા લેતા? 45 લાખ રૂપિયામાં જ આપેલી છે એટલે 45 જ મૂકીશું. 18 0.8 ગુણ્યા 45 કરીએ તો મિત્રો 18 ગુણ્યા 0.8 45 કરીએ જુઓ 0.8 ગુણ્યા 45 0.8 ગુણ્યા 45 બરાબર 36 એટલે આવું થશે 18 પ્લસ 36 36 પ્લસ 18 બરાબર 54 અને y ની કિંમત છે લાખ રૂપિયામાં આપેલી છે તો 54 લાખ રૂપિયા આ કોની કિંમત છે? y ની. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવી ગયો કે 54 લાખ રૂપિયા કિંમત આવે. તો ફાઇનલ આન્સર શું લખવાનો છે કે જો શેર બજારમાં રોકાણ શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજાર કિંમત આશરે કેટલા લાખ રૂપિયા થશે તો કે 54 લાખ રૂપિયા થશે. એટલું લખવાનું છે મિત્રો. અહીંયા તમારો દાખલો પૂરો. ખાલી 54 લખીને આવશો ને અને કોઈ પાછળ એકમ નહીં લગાડો ને તોય 3 માંથી અડધો માર્ક્સ કપાઈ જશે. એટલે જે જવાબ આવે એની પાછળ એકમ પણ લગાડવાનો છે. જવાબ આવી ગયા બાદ આપણે એનો પૂરો જવાબ આપવાનો છે કે શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરીએ ને તો 6 માસ બાદ તેની બજાર કિંમત કેટલા રૂપિયા થશે તો કે 54 લાખ રૂપિયા થશે. એટલું લખશો એટલે પૂરેપૂરા 3 માંથી 3 માર્ક્સ મળશે. આગળ n બાર સિગ્મા x 30 સિગ્મા y 5 x નો વર્ગ 670 ને xy 344. પાછળથી ખબર પડી કેમ? કારણ કે આગળ ખબર નથી પડી. પાછળથી હું ખબર પડી કે એક અવલોકન 10 અને 14 લેવાનું હતું. અવલોકનમાં જો આવી રીતે હોય પેલું x નું હોય ને બીજું y નું હોય. 10 અને 14 ને બદલે ભૂલ શું થઈ ગઈ છે તો કે 11 અને 4 લેવાઈ ગઈ છે. તો આ ભૂલ સુધારીને નિયત સંબંધ રેખા મેળવવાની છે અને x બરાબર 5 લઈને અનુમાન પણ કરવાનું છે. તો મિત્રો પહેલા તો એને જે ભૂલ કરી ને એને ભલે ભૂલ કરી પણ આપણે ભૂલ કરવાની થતી નથી.
તો મિત્રો પહેલું આપણે એ ભૂલ સુધારવાનું કામ કરીશું. કઈ રીતે? પહેલા જે વિગત આપેલી છે ને એ વિગત લખીએ. જો સિગ્મા એક્સ કેટલો છે 30, સિગ્મા વાય 5, એક્સ નો વર્ગ 670 અને એક્સ વાય 344. આ આપેલી કિંમત છે. આ કિંમતમાં આપણે શું કરવાનું છે તો કે સાચી કિંમત એડ કરવાની છે અને ખોટી કિંમતને રિમૂવ, જેમ આપણે ફેસબુકમાં એડ રિમૂવ કરીએ ને એવી જ રીતે. સાચી કિંમતો કઈ છે મિત્રો? તો કે 11 અને 4 તો લેવાઈ ગઈ હતી, લેવાની હતી 10 અને 14, જેમાં 10 છે ને એને શું કહેવાય? એક્સ. 14 છે તેને શું કહેવાય તો કે વાય. 10 અને 14 લેવાના હતા તો એક્સ માં લેવાના હતા 10, વાય માં લેવાના હતા 14. એક્સ નો વર્ગ કર્યો એટલે કે 10 નો વર્ગ થાય કેટલો? 100. એક્સ વાય એટલે કે 10 ગુણ્યા 14, 14 દસા 140. આ સાચી કિંમત હતી. ભૂલ શું થઈ? 11 અને 4 લેવાઈ ગઈ છે, એટલે એક્સ માં 11 લઈ લીધા છે ભાઈએ, અહીંયા 4 લઈ લીધા છે. 11 નો વર્ગ કર્યો હશે એટલે 121 થયો હશે અને 11 ગુણ્યા 4 કર્યા એટલે કે 11 ચોક 44. તો આ જે કિંમત છે એમાં સાચી કિંમત ઉમેરશું, ખોટી કિંમત બાદ કરશું એટલે નવો જવાબ આવશે. તો ફરીથી તમારું ગણન યંત્ર લઈને મિત્રો તૈયાર થઈ જાઓ. 30 પ્લસ 10 માઇનસ 11 કેટલા? 29. જો આ નવી કિંમત આવે છે. સિગ્મા એક્સ આવ્યો 29. આગળ 5 14 ઉમેરશું ને 4 બાદ કરશું, નવી કિંમત આવશે 15. અહીંયા 670 હતા, 100 લઈ લેવાના છે અને 121 ને રજા આપવાની છે, 649. એવી જ રીતે આગળ 344 હતા, 140 ઉમેરો અને 44 ને રજા આપો, 440. તો મિત્રો આપણી સુધારા કર્યા બાદની જેટલી કિંમતો છે ને આ બધી કિંમતોને આધારે દાખલો ગણવાનો છે. સિગ્મા એક્સ આવ્યો 29, સિગ્મા વાય 15, એક્સ નો વર્ગ 649 અને સિગ્મા એક્સ વાય આવ્યો 440. તો આમાં પાછું યાદ રાખજો x બરાબર 5 લઈને દાખલો ગણવાનો છે. આખો દાખલો પૂરો થાય એટલે એમાં y કેપમાં x ની કિંમત કેટલી મૂકવાની છે? 5. તો મિત્રો કઈ રીતે દાખલો ગણશો? જો જે કિંમત 29 હતી ને, જો 29 15 649 440, 29 15 649 440 અને n આપેલો હતો 12. નિયત સંબંધ રેખાનું આ સુધારા કર્યા બાદની કિંમતો લખેલી છે. તો હવે આપણે શરૂઆત કરીએ નિયત સંબંધ રેખાનું અન્વયોજન. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. આ નિયત સંબંધ રેખાના અન્વયોજનમાં આપણે x બાર અને y બાર શોધી લઈએ એટલે આપણને પછી પ્રોબ્લેમ નહીં. x બાર સૂત્ર આવશે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x આપેલો છે 29 અને n આપેલો છે 12. આગળ એવી જ રીતે સિગ્મા y બાર ની ગણતરી કરીએ, સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y આપેલો છે 15, 15 ભાગ્યા 12. ફરીથી મિત્રો આપણું ગણન યંત્ર તૈયાર રાખજો. 29 ભાગ્યા 12 કરીએ 2.42, 2.42. આગળ 15 ભાગ્યા 12 1.25. ચાલો x બાર y બાર શોધી લીધા. હવે મિત્રો ગણતરી કરીશું આપણે b ની ગણતરી. કોની ગણતરી કરશું? b ની. તો b શોધવાનું સૂત્ર કયું લાગે? સિગ્મા xy આપેલા છે તો સૂત્ર લાગશે n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. જેટલી કિંમતો આપેલી છે ને બધી સૂત્રમાં મૂકીએ. n તો કે 12,
સિગ્મા એક્સ વાય આપણે નવું લાવ્યા કેટલું તો કે 440 માઇનસ સિગ્મા એક્સ 29 સિગ્મા વાય 15 15 છેદમાં n તો કે 12 x નો વર્ગ તો કે 649 માઇનસ સિગ્મા એક્સ 29 એનો વર્ગ તો કે 29 નો વર્ગ. ફરીથી મિત્રો આપનું ગણન યંત્ર તૈયાર રાખજો. આપણું શસ્ત્ર 440 ગુણ્યા 12 કરીએ 5280 માઇનસ 29 ગુણ્યા 15 કરીએ 435 છેદમાં 649 ગુણ્યા 12 કરો 7788 માઇનસ 29 નો વર્ગ કરો 29 ગુણ્યા 29 841. ચાલો બાદ કરશું હવે 5280 માંથી 435 5280 માંથી 435 બાદ કરો 4845 4845 ના છેદમાં 7788 માંથી 841 બાદ કરો 6947 ભાગાકાર કરીશું 4845 ભાગ્યા 6947 બરાબર 0.697 એટલે 70 ગણાશે તો b ની કિંમત આવી 0.70 અથવા 0.7. ચાલો મિત્રો આ મળી ગયો છે b. b શોધ્યા બાદ પછી આપણે શોધવાનું છે a. તો a શોધવાનું સૂત્ર શું આવે તો કે a બરાબર y બાર માઇનસ b x બાર. y બાર આપણે શોધ્યું કેટલું આવ્યું તો કે 1.25 માઇનસ b કેટલો છે તો કે 0.70. x બાર કેટલો છે તો કે 2.42. આ 1.25 એમના એમ રહેવા દેશું માઇનસ ફરીથી મિત્રો શસ્ત્ર કાઢો આપણો 0.7 ગુણ્યા 2.42 0.7 ગુણ્યા 2.42 1.69. ચાલો 1.25 માંથી 1.69 1.25 માંથી 1.69 બાદ કરીશું માઇનસ 0.44. ચાલો આ કિંમત મળી છે આપણને a ની. b મળી ગયો a મળી ગયો તો હવે હેડિંગ આપી દઈએ સુરેખ નિયત સંબંધ રેખાનું સમીકરણ. y કેપ નું સૂત્ર a પ્લસ bx. a કેટલો હશે માઇનસ 0.44 પ્લસ b કેટલો છે 0.70 x. હમણાં જ આપણે રકમમાં જોયું કે x ની કિંમત આપણે કેટલી લેવાની છે તો કે x બરાબર 5 લેવાના છે. તો x 5 મૂકીએ માઇનસ 0.44 પ્લસ 0.70 ગુણ્યા 5 એટલે કે માઇનસ 0.44 પ્લસ 7 પંચા 35 એટલે 3.5. તો ફાઇનલ આન્સર આપણો y કેપ બરાબર 3.06 આવે. ચેક કરી લઈએ એકવાર 3.5 માઇનસ 0.44 3.06 આ આપણો ફાઇનલ આન્સર. લખવાનું જવાબ કે જો x બરાબર 5 હોય ત્યારે y ની કિંમત
નું અનુમાન વાય કેપ બરાબર 3.06 થશે. એકદમ ઈઝી દાખલો છે મિત્રો, પણ એક આ સુધારાની ગણતરી કરવા વાળું કોષ્ટક મિત્રો કમ્પ્લીટ યાદ રાખવાનું છે. એ કોષ્ટક એકવાર ખબર પડી ગઈ તો દાખલામાં તો બીજું કાંઈ છે નહીં. આગળ વધીએ મિત્રો. એકદમ મમરા જેવો દાખલો જે દરેક વિદ્યાર્થીને આવડતો જ હોય જો ભણવા જતા હોય તો. n બરાબર 5, સિગ્મા t 15 આપેલો છે, સિગ્મા y 98.1 આપેલો છે, t સ્ક્વેર આપ્યો છે 55, સિગ્મા ty આપેલો છે 304.8. સમીકરણ મેળવવાનું t બરાબર 6 લઈને y કેપ શોધો. કરીએ શરૂ. પહેલું હેડિંગ આપીશું સુરેખ વલણનું અન્વયોજન, પણ એ હમણાં અન્વયોજન નથી કરવું. પહેલા શું કરશું તો કે પહેલા છે ને આપણે ટી બાર અને વાય બાર શોધી લેશું, કારણ કે આપણે જરૂર કોની છે પહેલા ટી બાર વાય બાર, પછી આપણે દાખલો ગણશું. પહેલો શોધીએ ટી બાર. ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં n. સિગ્મા ટી સરગ્યા આ n આપેલો છે, પણ n કેટલો છે 5. n 5 આપેલો છે એટલે પાછું પેલું આપણે છે ને સિગ્મા ટી ને સિગ્મા ટી સ્ક્વેર એ શોધવો પડશે. સિગ્મા ટી એટલે n 5 આપેલો છે ને, તો એનો અર્થ એવો કે 1 થી 5 કિંમત હોય. n 6 આપ્યો હોય તો 1 થી 6, 4 આપ્યો હોય તો 1 થી 4 ને 3 આપ્યો હોય તો 1 2 ને 3. મિત્રો 5 કિંમત આપેલી છે તો t એટલે 1 2 3 4 5 ટોટલ 5 તેરીને 15. હજુ આપણે સિગ્મા ટી સ્ક્વેર પણ શોધવાનો છે. તો સિગ્મા ટી સ્ક્વેર માં બધી જ કિંમતોનો વર્ગ કરો. 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 બરાબર કેલ્ક્યુલેટર કાઢો. 1 પ્લસ 4 9 16 25 55. ચાલો સિગ્મા ટી આપણે શોધ્યું 15, n 5 15 5 3. હજુ શોધવાનો છે y બાર. સિગ્મા y છેદમાં n. સિગ્મા y કેટલું આપેલું છે મિત્રો? સિગ્મા y 98.1. 98.1 ભાગ્યા 5 કરીએ. 98.1 ભાગ્યા 5 બરાબર 19.62. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો હેડિંગ આપીએ સુરેખ વલણનું અન્વયોજન. ચાલો સુરેખ વલણના અન્વયોજનમાં પહેલું આપણે શોધવાનું છે બી. તો મિત્રો બી શોધવાનું સૂત્ર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ચાલો મિત્રો n કેટલો હશે? n છે 5. સિગ્મા ટી વાય સિગ્મા ટી વાય સિગ્મા ટી વાય અહીંયા રહો. સિગ્મા ટી વાય આપેલો છે 304.8 માઇનસ સિગ્મા ટી આમાં તો આપેલો હતો, ઘણી વાર નો આપેલો હોય પણ n ની કિંમત ઉપરથી સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્વેર મળી જાય. મિત્રો અહીંયા જે શોધ્યો ને એ નો આપેલો ને એવું મને સમજાણું હતું એટલે મેં ટી અને ટી સ્ક્વેર શોધી લીધો, પણ એ જ રકમ આવે કઈ 15 અને ટી સ્ક્વેર કેટલો આવ્યો 55 જે આપણે લાવેલા છે. ઘણીવાર દાખલામાં મેક્સિમમ એવી સંભાવનાઓ છે કે આ દાખલામાં તમને સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્વેર નહીં આપેલો હોય. તો મિત્રો નો આપેલો હોય ને ત્યારે આ જે પ્રોસેસ થી આપણે લાવ્યા ને આ પ્રોસેસ થી તમારે લાવવાનું છે. ચાલો સિગ્મા ટી છે 15, સિગ્મા વાય ક્યાં ગયું? ઓકે 98.1 છેદમાં n કેટલો છે તો કે 5. સિગ્મા ટી સ્ક્વેર આપણે શોધો 55
માઇનસ સિગ્મા ટી તો કે 15 એનો વર્ગ. ચાલો 304.8 ગુણ્યા 5 304.8 ગુણ્યા 5 કરીએ. કેટલું? 1524 માઇનસ 15 ગુણ્યા 98.1 બરાબર 14 71.5 55 ગુણ્યા 5 55 ગુણ્યા 5 275 15 નો વર્ગ 15 ગુણ્યા 15 તો આવ્યું અંદર 225. ચાલો 1524 માઇનસ 1471.5 કરીએ 52.5 275 માંથી 225 બાદ કરીએ 50. એકવાર વેરીફાઈ કરી લઈએ. 1524 માઇનસ 1471.5 બરાબર 52.5 ભાગ્યા 50 કરી દો. હવે 1.05 આ કોની કિંમત આવી? બી ની 1.05. ચાલો આ બે ની કિંમત મળે ત્યારબાદ આપણે મિત્રો કિંમત ગણવાની છે એ ની. y બાર માઇનસ બી ટી બાર. y બાર આપણે શોધેલો છે કેટલો આવ્યો? y બાર 19.62 19.62 માઇનસ બી ની કિંમત આવી 1.05 અને ટી બાર આપેલો છે 3. તો આ 19.62 એમના એમ રહેવા દેશું. ફરીથી તમારું શસ્ત્ર કાઢો. 1.05 ગુણ્યા 3 કરો 3.15 19.62 માંથી 3.15 બાદ કરીએ તો આપણે એની કિંમત જે છે ને આ એની કિંમત આવે છે 16.47. એની કિંમત કેટલી આવે છે? 16.47. હવે સુરેખ વલણનું સમીકરણ આપણે લખીએ. સમીકરણ શું આવે? y કેપ બરાબર a પ્લસ બીટી. એ કેટલો આવ્યો? 16.47 પ્લસ બી કેટલો છે? 1.05 અને ટી ની કિંમત આપણે મૂકવાની છે 6. તો આ 16.47 એમના એમ 1.05 ગુણ્યા 6 કરો 6.3 પ્લસ 16.47 ઉમેરી દેશું 22.77. આપણો જવાબ આવી ગયો. જવાબ આવ્યા બાદ આમાં કોઈ એકમ આપેલા નથી તો એમાં પાછળ એકમ ડાયા થઈને લગાડીશું નહીં. તો ફાઇનલ આન્સર લખીશું કે જો ટી બરાબર 6 હોય ત્યારે y ની કિંમત આશરે y કેપ બરાબર 22.77 થશે. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. પહેલા ભાગના 6 દાખલા છે. 8 દાખલા ગણવાના છે ડી માં. તો આ 6 દાખલામાંથી આપણે એવી જ કોશિશ કરવાની કે 6 માંથી એક પણ દાખલો ખોટો ન પડે જેથી ભાગ 2 માંથી ખાલી 2 દાખલાની જ ઉપાધિ રહે. મિત્રો આવી જ રીતે આપણે આ દાખલો સોલ્વ કરીશું. આંકડાશાસ્ત્રના વિષયને લગતી કોઈ પણ પ્રકારની તમારે અપડેટ લેવાની હોય ને મિત્રો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર પર સંપર્ક કરો. કોર્સ લોન્ચ કરી ચૂક્યા છે. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય આ નંબર પર સંપર્ક કરો. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ મિત્રો આજે જ. અને બીજો આવા ને આવા વિડીયો સેક્શન ડી ના ઘણા વિડીયો મૂકી ચૂક્યા છે. આ 5મા પ્રશ્નપત્રનો પહેલો ભાગ છે. હમણાં જ 2 દિવસમાં પાછો બીજો ભાગ પણ આવશે. ઘણીવાર મિત્રો કોમેન્ટમાં એવું કરતા હોય કે સર આ દાખલો ખોટો છે.
ઘણી વાર આપણે અહીંયા દાખલામાં રકમમાં થોડું આડાવડું થઈ ગયું હોય, રકમમાં ભૂલ હોય ને તો રકમના આધારે દાખલો ગણતા હોઈએ. એટલે મિત્રો દાખલામાં ભૂલ નથી હોતી. દાખલાની જે પણ ગણવાની પદ્ધતિ છે ને આ પદ્ધતિ સાચી જ છે. એકાદ એવા દાખલામાં પ્રોબ્લેમ આવ્યો હશે ટાઈપિંગ મિસ્ટેકના લીધે, તો આપણે શું કરવાનું કે સરે આપણને રીત સમજાવેલી છે કે આ રીતે આખો દાખલો થાય. રકમમાં મિસ્ટેક થઈ ગઈ છે તો આપ શું કરશો તો કે તમને જે અસાઇનમેન્ટમાં ફાઇનલ જે સાચી રકમ છે ને આ રકમનો ઉપયોગ કરીને મેં જે રીતે તમને દાખલો સમજાવ્યો છે ને જે રીતથી, એ રીતથી તમે સાચી રકમનો સાચો જવાબ લાવો. બરાબર મિત્રો? અને જેટલા પણ દાખલા અહીંયા સોલ્વ કરીએ ને આ દાખલા દરેક વિડીયો કમ્પ્લીટલી જોઈને દાખલા મોઢે ગણવાના પ્રયત્ન કરો, જેથી આપણને કોઈ દિવસ 12માની બોર્ડની પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધી એક પણ દાખલો ભૂલાશે નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. આભાર.